અમરેલી જિલ્લામાં મોડી રાત્રે જળબંબાકારની સ્થિતિ. ખાંભા ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો. દાતરવડી અને હડિયો નદી બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખાંભા દાઢિયારી રોડ 2 કલાક બંધ રહ્યો હતો. રહીશોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. તો ખાંભા ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ. મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, જેના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મિત્યાણા જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હડિયો નદી પણ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ગીરગઢડાનું નગડિયા ગામ બન્યું સંપર્ક વિહોણું. નગડિયા ગામ પાસે શાહી નદીમાં ઘોડાપુર 4 ફૂટ પાણી વહેતું થઈ ગયું છે. પુલ પર પાણીની સપાટીમાં વધારો થયો છે. જોઈ શકાય કે અવિરત પ્રવાહ અને વરસાદના કારણે નદી 2 કાંઠે વહી રહી છે. આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા. પુલ પરથી આ પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ગીર સોમનાથમાં વરસાદનો આંશિક વિરામ છે. 3 દિવસની ધમાકેદાર બેટિંગ બાદ વિરામ જોવા મળ્યો. વેરાવળ સોમનાથનો અરબી સમુદ્ર ગાંડો તૂર. દરિયામાં ઉછળી રહ્યા છે મહાકાય મોજા. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ મુકાવવામાં આવ્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાવચેત પણ કરાયા છે. તો 3 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી અને આજે વિરામ જોવા મળ્યો હતો. જોકે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા, જેના કારણે 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. નવસારીમાં વરસાદનું જોર યથાવત છે. રેલવે અંડરપાસમાં ભરાયા પાણી ભરાતા રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યું. વાહન ચાલકોની જોખમી અવરજવર યથાવત છે. નવસારીમાં વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. અંડરપાસ આખો પાણીમાં ગરકાવ, જેના કારણે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નવસારીમાં અવિરત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. નવસારી શહેરમાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરના તમામ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. વીજપોલ, વિઠ્ઠલ મંદિર અને સૂર્યનગર સહિતના અનેક રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય શાકભાજી માર્કેટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા ઠેર ઠેર પાણી ભરાયા, જેને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં સૌથી વધુ પાણીનો ઘેરાવ અમારા મેઘવાડ પાસે થયો છે અને તેના માટેની બી કાર્યવાહી આગળ ચાલુ જ છે. નગરપાલિકાનું તંત્ર લાગ્યું જ છે. જ્યાં પાણીનો અવરોધ થાય છે ત્યાં માણસો મૂકીને અવરોધ દૂર કરવાનો પ્રયાસો ચાલુ છે. पानी बरसता है तो थोड़ी देर में पानी पूरा बाजार में भर जाता है. भरने के बाद भी पानी का निकलने का कोई रास्ता नहीं है. नगर पालिका ने सब डैमेज लाइन बनाया है, डैमेज लाइन सब जाती है भर और पानी निकलने का कोई रास्ता नहीं है. પાણીનો ભરાવો થતો જ છે. ગમે તેટલી કોશિશ કરી છે છતાં પણ આ પાણી ભરાવતું છે. અમે આપણા નવા ચૂંટાયેલા મેયરશ્રીને એક વિનંતી છે, સાહેબ અમારી તમારી પાસે બહુ બધી અપેક્ષા છે કે તમે આ અમારો કાયમી નિકાલ કરો. છોટાઉદેપુર ઓરસંગ નદી બ્રિજના છેવાડે ગાબડું પડ્યું છે. જિલ્લા કલેક્ટરે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું. તાત્કાલિક મરમ્મત કરવા અધિકારીઓને આદેશ પણ આપ્યા. સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે. 2 દિવસ બાદ વાહન વ્યવહાર શરૂ થવાની શક્યતા છે. બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરના બ્રિજના છેવાડાના ભાગે ગાબડું પડતા બ્રિજ બંધ કરાયો.
ભરૂચ આંબલા ખાડીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડાયવર્ઝનનું નાળું ધોવાતા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો. ભારે વાહનોની અવરજવર અટકાવાઈ હતી. નાના વાહનો માટે જૂના નાળાનો ઉપયોગ શરૂ કરાયો. તો અંકલેશ્વર હાંસોટને જોડતો કડકિયા કોલેજ નજીક આંબલા ખાડીના આ આકાશી દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ડાયવર્ઝનનું નાળું ધોવાતા ટ્રાફિક જામના આ આકાશી દ્રશ્યો. ભારે વરસાદના કારણે પાણી બંને તરફ ફરી વળ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ સર્કલ પાસે આજે ફરી એકવાર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વ્યસ્ત હાઈવે હોવા છતાં ટ્રાફિક નિયમની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીં વારંવાર ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના લીધે અંબાજી, વિજાપુર અને મહેસાણા તરફ જતો માર્ગ પ્રભાવિત થયો, જેને કારણે અંબાજી જતા દર્શનાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો અને વાહન ચાલકોએ આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારીને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી. ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. આહવા અને વઘઈમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદને પગલે ઝરણા વહેતા થયા હતા. સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી ઝાપટાને પગલે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો સાપુતારામાં જોઈ શકાય છે કે આહલાદક વાતાવરણ સર્જાઈ ગયું છે. ભારે વરસાદને કારણે નાના મોટા ઝરણા પણ સક્રિય થઈ ગયા છે. પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે. ચોમાસા સમયે દૂર દૂરથી પ્રવાસીઓ કુદરતનો અદ્ભુત નજારો જોવા માટે પહોંચતા હોય છે, ત્યારે નાના મોટા ધોધ સક્રિય થઈ ગયા છે. રાજ્યમાં ડૂબી જવાથી થતા મોતના બનાવોને ધ્યાને રાખીને ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોટું નિર્ણય લેવાયો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડીને જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો, નદી, તળાવ, ધોધ અને ચેકડેમ જેવા જળાશયોમાં પ્રવાસીઓના પ્રવેશ પર 22 જુલાઈ 2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૃહ વિભાગની સૂચના અન્વયે જાહેર કરાયેલા આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે. છોટાઉદેપુરના બોડેલીમાં નદીના પુલ પર ગાબડું પડી ગયું છે, જેના કારણે આખો પુલ બંધ કરવાની પણ ફરજ પડી. નેશનલ હાઈવે 56 પર ઓરસંગ નદીના પુલ પર ગાબડું પડી ગયું છે. તો બોડેલી નસવાડી માર્ગ પર વાહન વ્યવહાર જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. બોડેલી ઓરસંગ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે. એમાં ગાબડું પડવાથી અચાનક બંધ કરી દેવાથી બધા વ્યક્તિઓ તથા સ્કૂલના સ્ટુડન્ટો બધા હેરાન થયા છે. ચાલતા નીકળે છે અને કોઈ વાહન વ્યવહાર બધો બંધ થઈ ગયો છે. તો આનું કામ કેવી રીતના કરવું અને કઈ રીતના કરવું એ જલ્દીથી તમારે નિર્ણય લેવો. તમારી શું માંગ છે બ્રિજને લઈને? બ્રિજને લઈને અમારી માંગ એવી છે કે નવો બનાવો તો સારું રહે. આ બ્રિજ ડેમેજ થયું છે એનું વારંવાર આપણે તંત્રને રજૂઆત તો કરી જ છે, અને છેલ્લા બધાને ખબર છે કે ભારદારી વાહનો 1 વર્ષથી અહીંયા જવા દેવામાં આવતા નથી. 4 વ્હીલ, સ્કૂટર એટલું જ જવા દેવામાં આવે છે. ત્યારે બાળકને ભણવા જવાનું હોય, કોઈક બીમાર હોય, ત્યારે આપણે એના માટે સમયનું એ પાલન કરવાનું હોય. અને આ બાળકને જ્યારે આ
ભણવાની સુવિધા પૂરેપૂરી વ્યવસ્થિત ના મળે તો બાળકને ઘણો બધો સમય બગડી શકે છે અને રાહદારીઓને પણ ઘણું બધી મુશ્કેલી પડે છે. સમયના અભાવે ક્યારેક અંધારામાં પણ ક્યારેક કોઈકને રાત રોકાવે પણ ડેપોમાં પડવું પડે છે. તો વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે વરસંગ નદીના પુલ ઉપર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનો જે મહત્વનો કહી શકાય એવો નેશનલ હાઈવે નંબર 56 છે. દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે બોડેલી પાસે આવેલો નેશનલ હાઈવે નંબર 56નો જે વરસંગ નદીનો પુલ છે ત્યાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને તંત્ર દ્વારા તાત્કાલિક આ જે ગાબડું પડ્યું છે તેને લઈને રિપેરિંગ કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ જે પુલ છે તે છેલ્લા 2 વર્ષથી જર્જરિત થઈ ગયો હતો, જેને કારણે રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લા 6 મહિનાથી આ કામગીરી ચાલી રહી હતી અને કામ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે એ સમયે જ આ જે ગાબડું પડ્યું છે, ગાબડાને લઈને વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવાની ફરજ પડી છે. આ જે ગાબડું પડવાને લીધે પુલ બંધ કર્યો છે અને તેના કારણે જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આ જે પુલની કામગીરી, રિપેરિંગ કામગીરી ચાલી રહી છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના હારીજમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, જોઈ શકાય છે કે સામાન્ય વરસાદ બાદ કેવી રીતે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ઘરો બહાર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આવ્યાનો દાવો છે. પાણીના નિકાલ અને તંત્રની મુલાકાતની પણ માંગ છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે. મારી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી આ પાણીની સમસ્યા છે. ભરાવાની પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે પણ અંદર કોઈ ઠેકાણું નથી. નારા ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ ગયો છે. કરજોડે કેટલા વર્ષોથી આ સમસ્યા છે પાણીની. 3 મહિનાથી અમારે પાણી નથી આવતું. કોઈ ગટરના પાણીનો નિકાલ નથી, વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. વર્ષોથી આ સમસ્યા છે. લોકો બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. મારા સાસુ સસરા 80 વર્ષના છે, ઘરની બહાર કેવી રીતના નીકળે? અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ નીકળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિરમગામમાં તંત્ર દ્વારા ઠેર ઠેર ખોદકામ કરવામાં આવતા પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ. વિરમગામના પરકોટા વિસ્તારમાં ગટરના કામથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ભારે વરસાદથી સિઝનમાં તંત્ર દ્વારા રહેણાંક મકાનો પાસે ગટરનું ખોદકામ કરવામાં આવતા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા. આ વિસ્તારમાં માટીની ભેખડ ધસી પડતા 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. ત્યારે છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલા ખોદકામથી સ્થાનિક લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની. સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ પણ કરી. સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના માર્ગોની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. પ્રથમ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો સામે આવ્યા હતા. ત્યારે હવે શહેરના વિવિધ માર્ગો પર રસ્તા તૂટવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રિંગ રોડ વિસ્તારમાં ખાડા પડતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાડાઓના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાની સ્થિતિને કારણે આસપાસના વેપારીઓને પણ અસર થઈ રહી છે. આ રિંગ રોડ વિસ્તાર છે, છેલ્લા પણ 10-1 દિવસ થયા એટલે બધા અહીંયા ગંદકી થાય છે. અમારે કે અમારે બાઇકો મૂકવાની તકલીફ પડે છે. સાધનો લોકોનું બધું મોબાઈલ પડી જાય, તે બધું પડી જાય. એ બધું કેટલું આજે ગંદકી થઈ ગઈ ને મચ્છર પછી આમાં પાકે, લોકો બીમાર પડી જાય. અમારા ઓફિસમાં બધા બીમાર પડી જાય. આગળ એક આ વરસાદી ગટર હતી, તો એ વરસાદી ગટર પણ બહુ 2-3 અમને 5-1 વર્ષ પહેલાં પૂરી ગયેલી. એટલે પાણીનો કોઈ નિકાલ જ નથી. ને ડાબી સાઈડથી આપણે જમણી સાઈડથી જે રોડ છે ને લેવલ ઊંચું થતું જાય છે. જે બાજુ પાણીનું વહેણ છે તે પાણીનું વહેણ આગળ જતું જ નથી ને આ લોકો રોડ ઊંચો કરતા જ જાય છે. જેના કારણે મારા ઘરમાં બી વધારે પાણી પડે ને તો ઘરમાં પાણી આવી જાય છે. એટલા દિવસથી આ તકલીફ અનુભવીએ છીએ. અમને ગાડી ચલાવવાની પણ એટલી તકલીફ પડે છે અને ગાડી ઉપર ચડાવવાની પણ તકલીફ પડે. જ્યારે વધારે વરસાદ આવે ત્યારે અમારું આખું મતલબ બધું ભીનું થઈ જાય છે.
ને અમને એટલી તકલીફ થાય છે. મેટ્રોવાળાને કીધું તો મેટ્રોવાળા એમ કહે છે કે પાણી સુકાય પછી તમને સારું કરી આપશું. એસએમસીમાં કમ્પ્લેન આપીએ છીએ તો પણ કોઈ આવતું નથી. ગઈકાલે એક લેડી અહીંયા પડી ગઈ ને બધું લોહી લુહાણ થઈ ગયેલું હતું. અમારા અંદર મકાનોમાં ક્રેક પડી ગઈ છે અને અમને એટલી બધી તકલીફ પડે છે તો આ લોકો કોઈ એનું નિરાકરણ લાવતું નથી. અને આ પાણી ભરાઈ જાય છે. ગયા ચોમાસામાં બી કમ્પ્લેન કરી હતી અને એસએમસીમાંથી તમારા એ લોકોના અધિકારીઓ બી આવી ગયા હતા કે પાણી ભરાઈ જાય શાના માટે, મચ્છરો થાય છે, આ થાય, ખોટી એ લોકો બી હેરાન કરી ગયા હતા અમને લોકોને. સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં ભૂવા પડવા બાદ હવે આખા રોડ રસ્તા છે તે ઉખડી ગયા છે. અત્યારે આપણે સુરતના રિંગ રોડ પર ઉપસ્થિત છે, જ્યાં ગાડી છેલ્લા કેટલા દિવસથી વરસાદ શરૂ થતાની સાથે જ આ રોડ છે તે આખો તૂટી ગયો છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીને કે કર્મચારીને આ રોડ કેમ નથી દેખાતો, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે રોડ રસ્તાથી અકસ્માતનો ભય છે તે પણ લોકોને સતાવે છે. અહીં લોકો છે તેની સામે બહુ ઊંડા ખાડા પડી ગયા છે, બહુ ટ્રાફિક થાય છે. અહીંયા બહુ હેરાનગતિ થાય છે. પાણી ભરેલું હોય ત્યારે પણ બહુ હેરાનગતિ થાય છે. બહુ ખાડા પડી ગયા છે. લોકોની કમર તૂટી રહી છે. આ રસ્તા પર જતા ફેરી અકસ્માત પણ થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી લોકોનો રોષ છે તે અત્યારે જોઈ શકાય છે. તેમ છતાં પણ આ પ્રમાણેની સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે. ટ્રાફિક જામ થઈ જાય છે, લોકોનો સમય વેરફાય છે. કારણ કે અહીં રોડ રસ્તાની હાલત છે તે બદથી બદતર બની ગઈ છે. ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ભૂવા પડવા અને ત્યારબાદ હવે આખા રોડ છે તે ઉખડી જવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતના ઉધનામાં મકાનની ગેલેરીનો ભાગ ધરાશાય. કાશીનગર સોસાયટીમાં ગેલેરીનો ભાગ તૂટ્યો. પહેલા માળે ઘરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું. 2 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી અને ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં 4.57 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. રેલ રાહત કોલોનીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 5 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું તો આંગણવાડીમાં પરિવારોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ શહેરમાં 4.57 ઇંચ જેટલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના રેલ રાહત કોલોની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 રેલ રાહત કોલોની ખાતે જે નીચાણવાળો વિસ્તાર છે, મુસળધાર વરસાદ પડવાના કારણે 5 થી 7 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને એ લોકોને અહીં બાજુમાં જ આવેલી આંગણવાડીમાં શિફ્ટિંગ કરવામાં આવેલા છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેન હવાઈ સેવા ખોરવાઈ છે. મુંબઈ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો અડધાથી 1 કલાક મોડી પહોંચી. મુંબઈથી અમદાવાદ રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોની કિડિયારું ઉભરાણું છે. કલાકોની ટ્રેનની રાહ જોઈને બેઠા છે હજારો મુસાફરો. ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. હવાઈ સેવાને પણ મોટી અસર થઈ છે. મુંબઈ જતી 3 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીથી મુંબઈની એર ઇન્ડિયાની ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઈ. રાયપુરથી મુંબઈની ઇન્ડિગોની ફ્લાઇટનું પણ સુરતમાં લેન્ડિંગ કરવામાં આવ્યું. વારાણસીથી મુંબઈની ઇન્ડિગોની ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી.